સ્વામિનારાયણ હરે. સંવત 1876 માગસરવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના ઓકારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મોંથી મનાશે અને આટલું વચન નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં સુરવીરપણું રહે ને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય ને નિત્ય નવી શ્રદ્ધા રાખે ને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા ઘાટ સંકલ્પ થાય ને તે હટાવ્યા હટે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે ને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે. તે ધારતા ધારતા 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય અથવા 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંસ્થિતો યાતિ પરામ ગતિ. તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ.
ઇતિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું થયું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય એક છે, તેમાં અમે તથા સંત જેમ કહીએ તેમ કરે ને અમારી મૂર્તિ ધારવામાં નિત્ય નવી નવી શ્રદ્ધા રાખે તે એકાંતિક છે એમ શ્રીજી મહારાજે કહ્યું છે. બે બાબત છે. પ્રશ્ન: બીજી બાબતમાં મૂર્તિ ધારવામાં નવી નવી શ્રદ્ધા રાખવાનું કહ્યું તે શા ઉપાય આવે? ઉત્તર: શ્રીજી મહારાજનો મહિમા જાણે તો શ્રદ્ધા વૃદ્ધિ પામે. તે મહિમા એમ સમજવો છે, શ્રીજી મહારાજ જીવ કોટી, ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી તથા મૂળ અક્ષર કોટીથી પર છે ને સદા સાકાર મૂર્તિ છે ને એ સર્વેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને એ સર્વેમાં અન્વયપણે રહ્યા થકા પણ અતિશય નિર્લેપ, અસંગી ને નિર્વિકાર છે ને એ સર્વેને અગમ્ય છે ને મૂળાક્ષરાદિક કોઈ પણ શ્રીજી મહારાજનો મહિમા જાણી શકતા નથી તથા મૂળ અક્ષરાદિક અનંત કોટીઓના સુખ મળીને શ્રીજી મહારાજના એક રોમના કોટીમાં ભાગના પાસંગમાં પણ આવતા નથી ને મૂળ અક્ષર કોટીથી પર પોતાના ધામમાં પોતાના સાધર્મ્યપણાને પામેલા પરમ એકાંતિક મુક્ત તથા પોતાની મૂર્તિમાં રહેલા અનાદિ મુક્ત જે સદાય ભેળા રહ્યા છે તે પણ જેનો મહિમાનો તથા સુખનો પાર પામી શકતા નથી એ સર્વે મુક્ત તથા મૂળ અક્ષરાદિક સર્વે અવતાર તે સર્વે જેની આજ્ઞામાં વર્તે છે. આવો અદ્ભુત મહિમા શ્રીજી મહારાજનો જાણે તો શ્રદ્ધા નવી નવી આવે. તે પ્રથમ પ્રકરણના 27માની પહેલી બાબતમાં, પ્રથમ પ્રકરણના 51માં, 56ના ત્રીજા પ્રશ્નની ચોથી બાબતમાં, 62માના પહેલા પ્રશ્નમાં, 63માના ત્રીજા પ્રશ્નમાં, 78માના 16મા પ્રશ્નમાં, સારંગપુરના પહેલાના બીજા પ્રશ્નમાં, સારંગપુરના 17મામાં, લોહિયાના 10માના છઠ્ઠા પ્રશ્ન તથા 8મી બાબતમાં, 13માના લોહિયાના 13માના બીજા પ્રશ્નમાં, લોહિયાના 17માના 5મા પ્રશ્નમાં તથા 7મી બાબતમાં, પંચાળાના પહેલામાં પહેલી બીજી બાબતમાં, મધ્યના 13માની પહેલી બીજી ત્રીજી બાબતમાં, મધ્યના 67મામાં, અમદાવાદના 7માના પહેલા તથા બીજી બાબતમાં, છેલ્લાના 37મામાં, 39માં ને 5મી બાબતમાં એ આદિકમાં કહ્યો એવો શ્રીજી મહારાજનો મહિમા જાણે તો ઘાટ સંકલ્પ ટળી જાય ને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવામાં નિત્ય નવી નવી શ્રદ્ધા વૃદ્ધિને પામે છે. ઇતિ રહસ્યાર્થ. શું કીધું ભગવાને આપણને અહીંયા? શું વાંચ્યું? ધ્યાન કરવાની રીત શીખવાડી. કાટ સંકલ્પ હોતા ત્યારે ધ્યાન કરતા રહેવાનું. કયો વચનામૃત વાંચ્યું? 15 ભગવાન ક્યાં બિરાજમાન હતા? ભગવાન કેવા વસ્ત્ર ધારણ કર્યા હતા? ભગવાનના મુખારવિંદની આગળ ભગવાને શું વાત કરી? શું કીધું ભગવાને? એ તો બધું તો બેઝિક બધું બોલી ગયા. ભગવાને શું કીધું? મુખ્ય મુદ્દો શું આવ્યો?
કોઈને ના યાદ રહ્યું? ક્યાં ગયા હતા? ટ્યુશન ગયા હતા, સ્કૂલ ગયા હતા, ભાઈબંધને મળવા ગયા હતા, ક્યાં ગયા હતા? મેચ જોવા ગયા હતા? ગઈ વખતે આપણે કથામાં ગઈ વખતે કથા શું આવી હતી? હાલો, ગયા ગુરુવારે આપણે શું વાત થઈ હતી? આપણે ગયા ગુરુવારે કઈ કથા કરી હતી? ગયા ગુરુવારે આપણે કઈ કથા કરી હતી ભાઈ? નથી યાદ? ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તો આવ્યું હતું રહી આપણી. પછી કોની વાત કરી હતી આપણે? કયા ભક્તનો આપણે વાત કરી હતી એમાં? વાર્તા તો યાદ રહે ને? ચલો વચનામૃત યાદ રહે, વાર્તા તો યાદ રહે ને? ના રે? સારું, ચલો. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન અનંત જીવોના કલ્યાણ કરવાને માટે આ ભરતખંડ વિશે પ્રગટ થયા. અનેક જીવોના કલ્યાણ કર્યા. 49 વર્ષ 2 માસ ને 1 દિવસ આ લોકમાં દર્શન આપ્યા ને ભગવાન સ્વધામ પધાર્યા. ભગવાન સ્વધામ પધારતા પહેલા ભગવાને વિચાર્યું, અમારા જે આશ્રિત અત્યારે તો બધા અમને પૂછીને ક્યાંય મૂંઝવણ થાય તો એ પ્રકારે સમાધાન કરાવવા અમારી પાસે આવે છે, પરંતુ જ્યારે આ લોકમાં ભગવાન કે અમે નહીં હોઈએ ત્યારે ક્યાં જશે? સમાધાન ક્યાં કરશે? મૂંઝવણ થાય. સંસાર છે, નાની મોટી બધી આદિ વ્યાધિ ને ઉપાધિ તો ચાલુ જ રહેવાની જીવનમાં. તો એવા સમયે ભગવાન પોતાના જે આશ્રિત જન એવા આપણ સર્વની મૂંઝવણને દૂર કરવાને માટે ભગવાન મનુષ્ય રૂપે પ્રગટ હતા. ત્યારે જ ભગવાને આ વચનામૃત ની રચના થઈ. ભગવાને જે સમયે જે કથા વાર્તા કરી તે ભગવાનના જે અમૃત વચનો એ સંતોએ અધરથી ઝીલી લીધા. જેમ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમની વાતોમાં છીપ માછલીનું દ્રષ્ટાંત આપે છે. સ્વાંત નક્ષત્ર હોય અને એ સ્વાંત નક્ષત્રમાં એ જે માછલી સમુદ્રમાંથી બહાર કૂદકો મારીને પોતાના મોઢાની જે ખારાશ બધી કાઢીને અને એ જે વચન જે બૂંદ ઝીલે અને એ બૂંદ લાખ રૂપિયાના મોતી પાકે, એવી જે બૂંદ ભગવાનના જે વચન એ વચન રૂપી અમૃત સ્વાંત નક્ષત્ર કહ્યું તો ભગવાનનું પ્રગટપણું અને ભગવાન તે સમયે જે બોલ્યા અને તે સમયે એ જે સંતો ભગવાનના જે વચનો અધરથી ઝીલી લીધા અને એ ઝીલીને આ વચનામૃત રૂપે આપણને આપ્યા. એ વચનામૃતમાં ભગવાન આપણને નિત્ય નવી શીખ, નિત્ય નવી શિક્ષા કહેતા અમૃત વચનો ભગવાન આપણને કહે છે. ગયા ગુરુવારે આપણે પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત વાંચ્યું હતું
તેમાં આવ્યું હતું કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તે સૌથી કઠણમાં કઠણ સાધન છે, અને જેની મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેતી હોય તો એનાથી અધિક બીજી પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. અને જેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેતી હોય, ખરો ખપ હોય, તો એવો જે મુમુક્ષુ ક્યારેય પોતાના હૈયામાં એમ ન કહે કે આટલું વચન મુજથી મનાશે અને આટલું વચન મુજથી નહીં મનાય. આ વચનામૃતમાં આપણને શું કહે છે? જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેની એવી વૃત્તિ રહે છે, ભગવાન તથા સંત તે મને જેમ કહે એમ જ મારે કરવું છે. અને એ વખતે આપણે વાત કરીએ હતી સંઘા પટેલની. એ જે સંઘા પટેલ ને ગુરુ ભગવાને સોંપ્યા સચ્ચિદાનંદ સ્વામીને કે તમે આ ભક્તને તૈયાર કરજો, આ મુમુક્ષુને સત્સંગના રીતિ રિવાજ, સત્સંગનો મહિમા એમને સમજાવજો, સેવા અને સાથે ભક્તિ. એકલી ભક્તિ કરવા બેસવું, માળા કરવા બેસવું તો માળા પૂરી થવાની નથી. થાય 5 માળા પણ જો વિના સંકલ્પે આપણે કરીએ કે પણ એ થઈ શકવાની નથી. જ્યારે સેવા કરશું ત્યારે કોઈ સંકલ્પ વિકલ્પ થશે નહીં. પરંતુ સેવા કરતી વખતે હાથેથી સેવા કરતા હશું, પગેથી કંઈક સેવા ચાલતી હશે, ત્યારે મોઢું તો નવરું જ હોય, મોઢું નવરું હોય. અને એ મોઢું બીજા કારણ કે જે વસ્તુ નવરી હોય ને ખોટું હાથ માળા કરતો હોય તો સુધી છાનો મનો બેહી રહે, પણ જો હાથમાં માળા ન હોય તો આ છોકરાઓ બેઠા આગળ એકબીજાને હળી કરે રાખે. જો હાથ નવરો હોય તો આ જમીન કોતરશે કે નીચેથી દોરા કાઢશે? થાય ને? થાય ને? જો હાથમાં કંઈક ફૂલ આવી ગયું તેની જોડે રમે રાખશે? આ એક મનુષ્યનો સ્વભાવ છે. એમ મોઢું નવરું હોય તો બોલવાનું બોલે, ન બોલવાનું બોલે. પરંતુ જ્યારે સેવા ચાલતી હોય ત્યારે સેવાની સાથે સાથે સ્મરણ, ભગવાનનું સ્મરણ, એના જે પાઠ સચ્ચિદાનંદ સ્વામી સંઘા પટેલને શીખવાડે છે. સચ્ચિદાનંદ સ્વામી કેટલા સમર્થ, તો એક સમયને વિશે ભગવાન ગઢપુરમાં વિરાજમાન છે. એ વર્ષે વરસાદે થોડુંક લાંબુ ખેંચ્યું. ભક્તો તે સમયમાં તો જે મુખ્ય ખેતી, એ સમયમાં તો બીજું કંઈ ખાસ હતું નહીં, પણ ખેતી એ મુખ્ય ધંધો. અને તે સમયે કે મોટર કે કૂવાની કે એવી બીજી બોરની કે એવી સગવડો તો હતી નહીં. પાણી વિના ખેતી કરવી કેમ? એટલે મોટેરા ભક્તો ભગવાન પાસે આવ્યા, મહારાજ કંઈક દયા કરો, વરસાદ વરસે તો કંઈક અનાજ પાકે, ને અનાજ પાકશે તો છોકરા ખાધા ભેગા થશે. મહારાજ કે જેવી નરનારાયણ દેવની મરજી હશે એમ થતું હશે, એમાં આપણે શું કરી શકીએ? શું કહે છે? જેવી નરનારાયણ દેવની મરજી હશે એમ થતું હશે, એમાં આપણે કાંઈ કરી શકીએ નહીં. એ સંતો, અરે એ ભક્તો બિચારા ઢીલા મોઢે પાછા વળ્યા. રસ્તામાં સચ્ચિદાનંદ સ્વામી મળ્યા. સચ્ચિદાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી તમે તો, કારણ કે સચ્ચિદાનંદ સ્વામી પોતે પણ વાડી સંભાળતા હતા. મંદિરની જે વાડી
એમાં જે ખેતી કામનું કામ સચ્ચિદાનંદ સ્વામી સંભાળતા હતા. એટલે ભક્તોએ સચ્ચિદાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આ વખતે વરસાદ બહુ લાંબુ ખેંચ્યું ને વરસાદ વિના પાક બધા સુકાય છે, જમીન સુકાય છે, કંઈક કૃપા થાય તો વરસાદ થાય ને વરસાદ થાય તો કંઈક અનાજ પાકે અને જો અનાજ પાકશે તો કંઈક છૈયા છોકરા ખાધા ભેગા થશે. સચ્ચિદાનંદ સ્વામી કે આપણે મહારાજને પ્રાર્થના કરીએ. ત્યારે ભક્તો કહે કે સ્વામી અમે તો મહારાજને પ્રાર્થના કરી આવ્યા, પણ મહારાજ એમ કહે છે કે જેમ નંદન દેવની મરજી હશે એમ થાતું હશે, એમ આમાં આપણે કઈ કરી શકીએ નહીં. સચ્ચિદાનંદ સ્વામી પણ સાથે ગયા, જોડે રહીને ભગવાનને પ્રાર્થના કરી, પણ મહારાજની મરજી આ વખતે કઈ હતી નહીં. મહારાજની મરજી હતી નહીં વરસાદ કરવાની. સચ્ચિદાનંદ સ્વામી ગયા, મહારાજે એ જવાબ આપ્યો. સચ્ચિદાનંદ સ્વામી પણ એ ભક્તોની સાથે સાથે પાછા આવ્યા. વળી થોડા દાડા થયા, વળી એ ભક્તો સચ્ચિદાનંદ સ્વામી પાસે આવ્યા. સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. એ સંત ભક્તોને દુઃખી જોયા, એમને દિલમાં દયા આવી. સંતનો સ્વભાવ કેવો હોય? દયાળુ. એ સંતને સચ્ચિદાનંદ સ્વામીને એ ભક્તો ઉપર દયા આવી કે બિચારા પાણી વિના ટળવળે છે. એટલે સચ્ચિદાનંદ સ્વામી સમાધિમાં બેઠા અને ગયા ઇન્દ્રલોકમાં. ઇન્દ્રને જઈને સીધી લાત મારી. ઇન્દ્રને જઈને સીધી લાત મારી કે તને ખબર નથી પડતી કે આ બધા પાણી વિના ટળવળે છે. ઇન્દ્ર તો બિચારા ઊંઘમાંથી સફાળા જાગ્યા. ત્યારે ઇન્દ્રએ 12 મેઘોને બોલાવ્યા. મેઘ કેટલા? 12. 12 મેઘોને બોલાવ્યા. તાત્કાલિક મીટિંગ કરી કે કોનો વારો છે આ વખતે, વરસવાનો વારો કોનો છે. એટલે તરત જ ઇન્દ્રદેવે આજ્ઞા કરી કે જેનો વરસવાનો વારો હોય તાબડતોબ વરસો. અને ત્યાં તો વરસાદ વરસવાનો ચાલુ થઈ ગયો. વરસાદ સામેલાની ધારે બરાબરનો મુસળધાર વરસાદ વરસવાનો ચાલુ થઈ ગયો. આ બાજુ મહારાજ અક્ષરવડીમાં પોઢ્યા છે. મહારાજ અક્ષરવડીમાં પોઢ્યા છે ને તે સમયે મહારાજ કે અવાજ શાનો આવે છે? ત્યારે પાર્ષદ કહે કે મહારાજ વરસાદ આવે છે. ત્યારે મહારાજ કે અમારા વિના વરસાદ કરનારો બીજો છે કોણ? કે અહીંયા ભગવાન આવી લીલા કરે છે, ત્યાં ભગવાન એમ કહેતા હતા કે ભાઈ નંદન દેવની મરજી હશે એમ થતું હશે. અહીંયા ભગવાન એવી લીલા કરે છે કે અમારા વિના બીજો ભગવાન કોણ છે કે વરસાદ કરે. અને ત્યાં સચ્ચિદાનંદ ભગવાનને ખબર પડી કે ભાઈ આ તો આવી રીતે વાત બની છે. ભગવાન તો બરાબરના રુદ્ર સ્વરૂપમાં આવી ગયા. ભગવાન કહે કે હવે અમને સત્સંગમાં રહેવું નથી. એક મિનિટમાં 2 તલવાર રહી શકે નહીં. આ તો સચ્ચિદાનંદ સાહેબ પણ ભગવાન થઈ ગયા, એ પણ વરસાદ કરી શકે. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી ભગવાનને દાસ ભાવે પ્રાર્થના કરી કે મહારાજ ભગવાન તો જે મૂળ માયામાંથી જીવને છોડાવે અને પોતાના ધામમાં પોતાની મૂર્તિમાં જે રાખે એ જ ખરા ભગવાન. બાકી તો પ્રભુ આ બિચારા ભક્તો પાણી વિના ટળવળતા હતા. દયા આવી અને થોડીક આ એમની પ્રાર્થના સ્વીકારી અને ઇન્દ્રને કીધું અને ઇન્દ્ર વરસ્યા છે. ભૂલ આ સેવકની છે. ભગવાન તો બરાબર, કારણ કે એ વખતે સચ્ચિદાનંદ સ્વામીએ કીધું હતું કે ભગવાન જો વટશે તો જવાબદારી કોની? ત્યારે એ સુરાખાચર ને જે બીજા બધા ભક્તો હતા કે સ્વામી અમે ભગવાનને પ્રાર્થના કરશું. જ્યાં મહારાજે પોતાનું રુદ્ર સ્વરૂપ દેખાડ્યું ત્યાં કોઈ ભગવાનની પાસે આવી શક્યા નહીં.
આવા સચ્ચિદાનંદ સ્વામી સમર્થ હતા. આજે પ્રસંગ કીધો એ પ્રસંગ કે સચ્ચિદાનંદ સ્વામી આટલા સમર્થ હતા. આવા જે સમર્થ જ્યારે ચાતુર્માસનો સમય આવે, ચાતુર્માસના નિયમ લેવાનો વખત આવે, ત્યારે આખો દિવસ વાડીનું કામ કરવાનું અને રાત્રે ભગવાનનું ધ્યાન કરવાનું. એ પણ એવું નહીં કે ભાઈ આમ પાછળ તકિયો બકિયો મૂકી વ્યવસ્થિત ટેકો લઈ એટલે કહેવાય કે ધ્યાન કર્યું પણ ઊંઘ કરી લીધી હોય એવું લાગે. એવી રીતે નહીં. બંધુઓ, આપણે રોજે 10 વાગે સૂઈ જતા હોય ને એક દાડો જો સુવામાં 12-1 વાગી ગયો હોય તો બીજે દિવસે એમનામ દુનિયા ડોલે કે આજે મજા નથી, આજે મજા આવતી નથી, બરોબર ઊંઘ પૂરી થઈ નથી, આખો દિવસ કામ કરવાનું, કામમાં મન લાગે નહીં. પણ સચ્ચિદાનંદ સ્વામી ભગવાનનો કેટલો ખપ અને કેટલા સમર્થ, આખો દિવસ વાડીનું કામ કરે અને રાત્રે આખી રાત ભગવાનને રાજી કરવા ભગવાનનું ધ્યાન કરે. આવા સમર્થ સચ્ચિદાનંદ સ્વામી, એ સમર્થ ત્યારે ભગવાને એ સંઘા ભક્તને એમને સોંપ્યા ને કે આમને તમે તૈયાર કરજો. ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ એમની વાતોમાં એક સાખી કહે છે, ખાદી મલમલ બાસતા, खादी मलमल बास्ता तीनों का गोत्र एक, जिसको जैसा गुरु मिला उसको ऐसा हो. ખાદી, મલમલ અને બાસ્તા, આ 3 પ્રકારનું જે કપડું, એ ત્રણેય કપડાનું ગોત્ર કયું? કપાસ. 3 જાતનું જે ખાદી, મલમલ અને બાસ્તા, 3 પ્રકારનું જે કપડું બન્યું છે એમાંથી? કપાસમાંથી. પણ ખાદી મલમલ બાસ્તા तीनों का गोत्र एक, जिसको जैसा गुरु मिला उसको ऐसा हो. જેવો કારીગર હતો એના હાથમાં એ રૂ ગયું તો એ પ્રકારે એને એનું નિર્માણ કર્યું. ગુરુ જો સમર્થ હોય તો એના શિષ્ય સમર્થ જ હોય. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કેટલા સમર્થ! એ સમર્થ ગુરુના સમર્થ શિષ્ય પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજ આપણને મળ્યા. આપણા સમયમાં આપણને એ પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજ આપણને મળ્યા અને આ સત્સંગને કેટલો સાચવ્યો. એમ અહીંયા આગળ સચ્ચિદાનંદ સ્વામી સંઘા ભક્તને તૈયાર કરે છે. સેવાની સાથે સાથે પ્રભુનું સ્મરણ, ભગવાનનો મહિમા સમજાવે છે, સેવાની રીત શીખવાડે છે ને જ્યાં સુધી વસ્તુનો મહિમા સમજાય નહીં ત્યાં સુધી એને પામવાની તાલાવેલી જાગે નહીં. પૈસાનો મહિમા છે, ડોલરનો મહિમા છે, તો સુખ દુઃખ વેઠીને પણ મનુષ્ય અમેરિકાની સફર કરે છે અને જે અહીંયા રહે છે એ પણ રાત ને દિવસ એક કરીને માથું દુખતું હોય કે પેટ દુખતું હોય, પરંતુ પૈસાનો મહિમા છે તો પૈસા કમાવાને માટે કેટલા દાખલા કરે છે. એમ જો ભગવાનનો ખરેખર મહિમા સમજાણો હોય તો ભગવાનને રાજી કરવાને માટે કાંઈ કશું આડું આવે નહીં. સચ્ચિદાનંદ સ્વામી વાડીમાં એમને બધું તૈયાર કરે, વાડીમાં જે કંઈ ફળ ફૂલ પાકે એ સંઘા પટેલને આપે અને ભક્તને કહે કે જાઓ તમે મહારાજ પાસે. મહારાજ પાસે જાય, રસ્તામાં સંકલ્પ કરે કે મહારાજ મને પૂછે ભક્ત આજે કયા ફૂલ લાવ્યા, કેટલા ફૂલ લાવ્યા, કયું ફળ લાવ્યા, એ મહારાજ મને પૂછશે અને પોતે જ
ભક્ત કહે છે હું ભગવાનને એમ કહીશ કે મહારાજ આજે હું મોગરાના ફૂલ લાવ્યો, મહારાજ આજે હું ગુલાબના ફૂલ લાવ્યો, મહારાજ આજે ચમેલીના ફૂલ લાવ્યો, મહારાજ આજે આ કેરી જમો, મહારાજ આજે દાડમ જમો, મહારાજ આજે ચીકુ જમો. આમ ભગવાનનું અખંડ સ્મરણ કરતા કરતા વાડીએથી દાદા ખાચરના દરબાર સુધી આવે. મહારાજ દાદા ખાચરના દરબારમાં સભા ભરીને બેઠા હોય. મહારાજ એ સંઘા ભક્તને પ્રેમથી પાસે બોલાવે. મહારાજ એને પ્રેમથી પૂછે ભક્ત તમે શું લાવ્યા? ત્યારે એ ભક્ત મહારાજને પાસે જે કંઈ લાવ્યા હોય તે મહારાજને ચરણે ધરે. મહારાજ જે ફૂલ હોય એ ફૂલને સૂંઘે, આંખે અડાડે. આ લીલાના દર્શન એ સંઘા ભક્ત કરે. ભગવાન માટે જે ફ્રૂટ લાવ્યા હોય, દાડમ, જામફળ, ચીકુ, કેરી, જે કંઈ લાવ્યા હોય તે પણ ભગવાન પ્રેમથી જમે. એક સમયે ભગવાન બિરાજમાન હતા અને સંઘા ભક્ત મોટા સરસ ઝાડ ઉપર પાકેલા દાડમ મહારાજને આપ્યા. મહારાજ તરત જ ત્યાં ને ત્યાં ચપ્પુ મંગાવ્યું અને ભર સભામાં એ ભગવાન જામફળ સુધારીને જમવા લાગ્યા. ભગવાનની બાજુમાં શીઘ્ર કવિ બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા. એ બ્રહ્માનંદ સ્વામી ને થયું કે જો મહારાજ આ જામફળ જમશે અને એમાં જો બી વાળો ગોળો જો ભગવાન જમશે તો ભગવાનને પેટમાં દુખશે. એટલે મહારાજ સાથે ગમત કરી કે એકલા એકલા ખાશો તો પેટમાં દુખશે, પ્રસાદી આપો. એમ કરીને મહારાજના હાથમાંથી એમને ઝૂંટવી લીધું. બ્રહ્માનંદ સ્વામી આવા સખા ભાવના મહિમાનું અંગ, સખા ભાવનું અંગ એ બ્રહ્માનંદ સ્વામી આ લીલા કરે છે. સંઘા ભક્ત આ બધા દર્શન કરે છે. તે સમયે વડતાલમાં સમયો હતો. વડતાલના મહંત આનંદ સ્વામી મહારાજ પાસે આવે છે કે મહારાજ વડતાલમાં સમયો આવે છે તો સમયની તૈયારી માટે ગાડું ને બળદ જે બરાબર ચલાવી જાણે અને ખંતથી સેવા કરે એવા ભક્તની અમને જરૂર છે. કોઈ એવો પાર્ષદ, કોઈ એવો પાળો હોય તે અમને આપો, અમને જરૂર છે. ભગવાનની સાથે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ સંતો ભગવાનની પાસે બેઠા હોય છે. ભગવાન એ સારું અમે તમને વિચારીને કહીશું. ત્યારે સભામાં બેઠેલા મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ એવો તો એક પાળો સચ્ચિદાનંદ સ્વામી પાસે જે આપે મૂક્યો છે, જે સંઘા ભક્ત એ બરાબર ખંતથી સેવા કરે એમ છે. મહારાજ કે હા એ વાત સાચી, બોલાવો સચ્ચિદાનંદ સ્વામીને. સચ્ચિદાનંદ સ્વામીને બોલાવ્યા. સચ્ચિદાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આવી રીતે વડતાલમાં સમયો આવે છે અને વડતાલના મહંત આનંદાનંદ સ્વામી આવી રીતે સમયના દિવસો પૂરતા સેવા પૂરતા એક પાળાની માંગણી કરી છે. જો આપને વાંધો ન હોય તો આ સંઘા ભક્તને આપ રાજી થઈને રજા આપતા હોય તો એને વડતાલ મોકલીએ. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કે ભલે મહારાજ. શું કીધું? આ વચનામૃતમાં શું આવ્યું? જેના અહીંયામાં ભગવાનની ભક્તિ હોય એ તો એમ જ રહે કે મહારાજ અને સંતો જે કહે તેમ મારે કરવું છે. મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને કીધું ત્યારે સચ્ચિદાનંદ સ્વામી શું કહે? ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. સંઘા ભક્તને જાણ કરવામાં આવી કે તમારે વડતાલ જવાનું છે. ત્યારે એ ભક્ત પર હાથ જોડીને ભલે મહારાજ
જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય એ ક્યારેય પણ ભૂલે પણ એના મુક્તિ એમ ન બોલે કે આટલું વચન મુજથી મનાશે કે આટલું વચન મુજથી નહીં મનાય. કારણ કે સંગા ભક્ત આવ્યા હતા સંત થવા. શેના માટે આવ્યા હતા? સંત થવા માટે આવ્યા હતા. મહારાજ એમને ગાડું ચલાવવા. પહેલા તો મહારાજે એમને વાડીમાં સચ્ચિદાનંદ સ્વામી સાથે રાખ્યા. ત્યારબાદ મહારાજ કહે કે હવે તમે આનંદાનંદ સ્વામી સાથે જાઓ, ત્યાં સમયાની પૂર્વ તૈયારી કરજો. નહીંતર કોઈ એમ કે હું તો આના માટે આવ્યો છું, તમે મને આમ ફેરો ફેરો કરો એના માટે થોડી હું આવ્યો છું. શું થાય? આપણે નોકરી કરવા ગયા હોઈએ ને જે પોસ્ટ ઉપર આપણને લેવાની વાત થઈ હોય અને એ પોસ્ટ ઉપર તમને જો જોબ ના આપે અને તમારી પાસે જો બીજું કામ કરાવે તો તમે કરો ખરા? તમે કરો ખરા? કોઈ ન કરે. પરંતુ જેના અહીંયામાં ભક્તિ હોય એના મુખમાંથી ક્યારેય પણ ભૂલે પણ એવું વચન ના આવે કે આટલું વચન મુજથી મનાશે ને આટલું વચન મુજથી મનાશે નહીં. મહારાજની આજ્ઞાથી, સચ્ચિદાનંદ સ્વામીની આજ્ઞાથી એ જે સંગા ભક્ત તરત જ તૈયાર થયા, આનંદાનંદ સ્વામીની સાથે વડતાલ પધાર્યા. વડતાલ જઈને ખાવાની કોઈ જ માથાકૂટ નહીં. જ્યારે જેટલું આપે એટલું જમી લેવાનું. દિવસમાં એકવાર જમી લે અને પોતાનું ઘર માનીને ખંતથી સેવા કરે. બળદને પણ સાચવે, ગાડાને પણ સાચવે. સ્વામી એમ કહે કે આ જગ્યાએથી આ સામાન લાવવાનો છે, અહીંથી આ લાવવાનું છે, બધી જગ્યાએ ટાપા ટૈયા કરે. આનંદાનંદ સ્વામી પણ ખુશ થઈ ગયા. એમ કરતા કરતા સમયના દિવસો નજીક આવ્યા. મહારાજ સંતો ભક્તોના મંડળે સહિત વડતાલ પધાર્યા. મહારાજના દર્શન થતા એ સંગા ભક્ત ખૂબ રાજી થઈ ગયા. કારણ કે ઘણા દિવસે મહારાજના દર્શન થયા. સંગા ભક્ત ખૂબ રાજી થઈ ગયા. મહારાજના દર્શન કર્યા. મહારાજે એમને ખૂબ લાભ આપ્યા. સમયો થયો, સમયો પત્યો. મહારાજ સંતો ભક્તોના મંડળે સહિત ગઢપુર પ્રયાણ કર્યું. ત્યારે એ સંઘા ભક્તે મહારાજને એટલી જ પ્રાર્થના કરી કે મહારાજ વહેલો વહેલો આપની સેવામાં તેડાવજો. ત્યારે મહારાજ કે ભલે, સારું. જેમ શિક્ષાપત્રીમાં કીધું તેમ પોતાના ગુરુ ઈષ્ટદેવ જ્યારે ગામમાં પધારે ત્યારે ગામની ભાગોળે લેવા જવું અને ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી મૂકવા જવું, વળાવવા જવું. મહારાજ વડતાલથી ગઢપુર પધારે છે. એ સંગા ભક્ત ગાડું લઈને મહારાજને વળાવવાને માટે જાય છે. એ સંગા ભક્ત મહારાજના દર્શન કરતા કરતા પાછે પગે ચાલે છે. મહારાજના દર્શન કરતા કરતા પાછા પગે ચાલે છે. બે ચાર ગાંવ ગયા. મહારાજે કીધું ભક્ત હવે રોકાવ, હવે અમે આગળ નીકળી જશું, તમે અહીંયા રોકાવ. ત્યારે એ સંગા ભક્ત કે હા મહારાજ, હા મહારાજ. એમ કરતા કરતા 10-12 ગાંવ સુધી મહારાજની સાથે ને સાથે ગયા. ત્યારે મહારાજ પછી થોડા ઊંચા સ્વરમાં કીધું ભક્ત હવે તમે અહીંયા રોકાવ. ત્યારે ત્યાં પણ છેલ્લે મહારાજને એટલી પ્રાર્થના કરી કે મહારાજ વહેલા વહેલા આપની સેવામાં તેડાવી લેજો. મહારાજ કહે કે સારું. મહારાજ જ્યારે વડતાલમાં હતા ત્યારે આનંદાનંદ સ્વામીને પાસે રિપોર્ટ બધા લઈ લીધેલા કે ભક્ત સેવામાં કેવા છે. ત્યારે આનંદાનંદ સ્વામી કે મહારાજ આવો પાડો બીજો મળે નહીં. ખાવા પીવાની કોઈ માથાકૂટ નહીં. ભાઈ મને આટલું જોઈશે ને આટલું, અને આ આપો પેલું આપો, એવું કોઈ માથાકૂટ નહીં. દિવસમાં એકવાર જમી લે છે. જે કામ બતાવો એ બધું પ્રેમથી ખંતથી કરે છે. પોતાનું ઘર જાણીને કરે છે.
ત્યારે મહારાજ એ સંઘા ભક્તો પર ખૂબ રાજી થયેલા. મહારાજ ગઢપુર પધાર્યા. ગઢપુરમાં ભગવાન અક્ષરવડીમાં વિરાજમાન છે. ભગવાનની સન્મુખ મોટેરા મોટેરા સંતો વિરાજમાન છે. તે સમયે મુક્તાનંદ સાંઈ ભગવાન પાસે એક વાત લઈને આવ્યા કે મહારાજ, મોટા ભાઈની ગાડી ચલાવવા વાળો જે ભાઈ હતો, ગાડી કહેતા બળદગાડું, મોટા ભાઈ એટલે રામ પ્રતાપભાઈની જે ગાડી કહેતા બળદગાડું જે ચલાવતો હતો, એ ભાઈ નોકરી મૂકીને ચાલ્યો ગયો છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ, મોટા ભાઈની ગાડી ચલાવે એવો કોઈ ઠરેલો ભગવદી માણસ હોય તો સારું. ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે છે કે તમે ગોતો, કોણ છે, કોઈ હોય તો તમે કહો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, તમે આનંદાનંદ સ્વામીને જેવા સંઘા ભક્ત આપ્યા છે, હવે ત્યાં સમયો પૂરો થયો છે, તો જો એ આવતા હોય તો એ સારું. મહારાજ કહે કે હા, એ વાત બરોબર. કારણ મહારાજે ત્યાં આનંદાનંદ સાંઈ પાસે રિપોર્ટ લઈ લીધા હતા, જાણકારી મેળવી લીધી હતી કે આ ભક્ત સેવામાં કેવા છે. જેમ કોઈ સંત થવા આવે તો ભગવાન અને મોટા પાસે તો બધાએ હાથ જોડીને ઉભા રહે, બરોબર ને? ભગવાન અને મોટાની પાસે તો બધાએ હાથ જોડીને ઉભા રહે, પણ ભગવાન અને મોટાની પાસેથી જાય, દૂર જાય, બહાર જાય, મંદિરના ચોકડેથી બહાર જાય, ત્યારે ભાઈનું અસલી રૂપ ખબર પડે કે આ ભાઈ કેટલામાં છે. પરંતુ આવી રીતે ભગવાન આનંદાનંદ સાંઈ પાસે જાણકારી મેળવી લીધેલી કે આ ભક્ત સેવામાં બરોબર છે. મુક્તાનંદ સ્વામીએ કીધું, વાત 2 વખત પાકી દીધી. મહારાજે વડતાલ આનંદાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો કે હવે જો તમને સમયાની સેવા પૂર્ણ થઈ હોય તો જે આ સંઘા ભક્ત છે એ સંઘા ભક્તને વહેલી તકે ગઢપુર પહોંચવાની વ્યવસ્થા કરશો. આ બાજુ સંઘા ભક્તો ઉપર કાગળ લખ્યો કે સ્વામી તમને જે પ્રમાણે કહે અને જે પ્રમાણે વ્યવસ્થા કરે એ પ્રકારે તમે ગઢપુર આવજો. પત્ર મળ્યો, પત્ર વાંચ્યો અને સંઘા ભક્ત રાજીના રેડ થઈ ગયા. કારણ મહારાજનો બુલાવો આવ્યો, મહારાજનો કાગળ આવ્યો કે તમે ગઢપુર આવો. તરત જ હરખાતા હૈયે દોડતા દોડતા આનંદાનંદ સાંઈ પાસે જાય છે અને કહ્યું કે સ્વામી મહારાજનો પત્ર આવ્યો છે. ત્યારે સ્વામી કે હા ભક્ત, અમારા ઉપર પણ આવ્યો છે. કોઈ આવતું જતું હશે, સથવારો તો ગોતવો પડે, કોઈ વ્યવસ્થિત સથવારો મળશે ત્યારે તમને અમે ગઢપુર મોકલીશું. વળી થોડા દાડા થયા, સંઘા ભક્ત સ્વામી પાસે ગયા કે સ્વામી શું થયું, સ્વામી શું થયું? ત્યારે સ્વામી કહે કે સારો સથવારો મળશે ત્યારે તમને રવાના કરીશું. ભગવાનની ઈચ્છાથી સારા ભક્ત મળી ગયા અને સથવારો મળી ગયો. એમની સાથે રવાના કરે છે. હરખાતા હૈયામાં એટલો બધો આનંદ છે કે હવે કેમ મહારાજ જલ્દી મળે, કેમ જલ્દી મળે. અત્યારના સમયમાં પણ વડતાલથી ગઢપુર જવું તો કેટલા કલાક થાય? 4 થી 5 કલાક તો મિનિમમ થતા હશે. મને એક્ઝેક્ટ ખબર નથી પણ એટલું તો થતું હશે.
તો તે સમયમાં 2 થી 3 દિવસ લાગે, 2 રાત્રિ તો લાગે. પરંતુ આ સંગા ભક્ત અંદર એટલો બધો હરખ હતો, એટલો બધો આનંદ હતો, પ્રભુને મળવાની તાલાવેલી હતી. અને જેમ જેમ તીર છૂટે ને એવી સ્પીડમાં ભગવાનને મળવાને માટે દોડે છે. સાથે રહેલો જે ભોમિયો, એ ભોમિયો કહે છે કે તું ધીમો ચાલ, ધીમો ચાલ. જો તું આટલો સ્પીડમાં ચાલીશ, તારા પગ ભરાઈ જશે, પછી તું હાલી નહીં શકે, પછી તને કોણ તેડી લેશે? પરંતુ ભગવાનને મળવાની તાલાવેલી, ભગવાનને મળવાની ઉત્કંઠા, એ તો રસ્તામાં એકવાર વિસામો કર્યો, એક રાતનો વિસામો કર્યો, અને બીજે દિવસે ભગવાનની પાસે પહોંચી ગયા. ઓલો જે ભોમિયો હતો, સાથે જે હતો, એ કે તું ધીમો ચાલ, ધીમો ચાલ. ત્યાં આગળ કોઈ તારા કે કોઈ માં નથી, કે તારી કોઈ માસી નથી, કે તને ઘી ગોળ ગરમ કરીને પાશે. પહેલાના સમયમાં થાક ઉતારવા માટે શું કરતા ઘેડાઓ? ઘી ગોળ. ઘી ગોળથી તાકાત આવે, શરીરનો થાક ઉતરે. ઓલો ભોમિયો કે ત્યાં તારી માં નથી, કે તારી માસી નથી, કે તને ત્યાં ઘી ગોળ ઉના કરીને પાશે. માટે તું ભલો થઈને ધીમો ચાલ, તારા પગ ભરાઈ જશે તો તને તેડશે કોણ? પરંતુ કાંઈ સાંભળે નહીં. પહોંચ્યા. જેવા પહોંચ્યા, મહારાજ પણ, આવા ભક્તો હોય ને એને જોઈને મહારાજ પણ ખૂબ રાજી થાય. ને જ્યાં મહારાજે સંગા ભક્તને દૂરથી જોયા, આ બાજુ સંગા ભક્તે પણ મહારાજને જોયા, અને સંગા ભક્તે દોટ મૂકી તો સામે મહારાજ પણ ઢોલિયા ઉપરથી ઊભા થઈને સંગા ભક્તની સામે ચાલીને આવે છે. મહારાજ એમને બાથમાં ગાલીને પ્રેમથી ભેટે છે અને સુખ સમાચાર પૂછે છે. ત્યારે મહારાજ જીવુબાને આજ્ઞા કરે છે કે જીવુબા, ઘી ગોળ ઉના કરીને લાવો. આ સંગા ભક્ત બિચારા છે, વડતાલથી આવ્યા છે, થાક્યા હશે. ભગવાનની આજ્ઞા થઈ. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય એ ક્યારેય પણ એવું ન બોલે કે આટલું વચન મુજથી મનાશે, કે આટલું વચન મુજથી નહીં મનાય. માણસો છે, ઘણા માણસો એમ કહે કે અમે સેવા ભગવાનની ને સંતોની કરીએ. સંતો કંઈક જમતા હોય, ભગવાન કંઈક જમતા હોય, તો એના માટે અમે કંઈક લાવીએ. પણ અમે આ બધું લાવીએ છીએ કેમ કે આ બધાને આપવા માટે અમે નથી લાવતા. જો તમારે બધાને આપવું હોય તો અમે નહીં લાવીએ. ઘણા એવા ભક્તો હોય કે જીવભાઈ ક્યારે એમ ન કીધું, મારા તમને ઘી ગોળ પીવા હોય તો અમને હું ના કર્યો, તમે આ ભક્ત માટે મારી પાસે કેમ મંગાવો છો? મહારાજની આજ્ઞા થઈ. જીવબા ઘી ગોળ ગરમ કરીને તાંસળી ભરીને લાવ્યા. મહારાજ એ ભક્તને પોતાની પાસે બેસાડ્યા. ભગવાન એને માથે હાથ ફેરવે છે, ઘી ગોળ પાય છે. ત્યાં એટલામાં ઓલો ભોમિયો પાછળથી ધીમે ધીમે ચાલતો ચાલતો ત્યાં મહારાજ પાસે આવ્યો. મહારાજના દર્શન કર્યા. ત્યારે ઓલા સંઘા ભક્ત ઓલા ભોમિયાને કે, લે તું કહેતો હતો ને, તું મને કહેતો હતો કે ત્યાં તારી ક્યાં માં કે માસી છે તને ઘી ગોળ પાસે. તે જોયું ને, આ મારી માં, જે ગણો એ મારું આ સર્વસ્વ આ ભગવાન છે. અને આ ભગવાન જો મારી કેટલી સંભાળ રાખે છે. ત્યારે ઓલો ભોમિયો વિચારતો રહી ગયો. મહારાજ એ ભક્તો પર એટલા રાજી થયા. ત્યારબાદ મહારાજે આજ્ઞા કરી કે ભક્ત, આ રામ પ્રતાપભાઈની ગાડી ચલાવવાની સેવા તમારે કરવાની છે. ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. પોતે પોતાની ઘરેથી ખેતીવાડીનું કામ મૂકીને, એ તો બધું ઘરે હતું જ,
ખેતીવાડીનું કામ તો ઘરે હતું જ, એ મૂકીને અખંડ ભગવાનની સેવા કરવા આવ્યા હતા. ત્યારે ભગવાને આવતાની મેં તેમને સચ્ચિદાનંદ સ્વામીને સોંપ્યા કે અમને વાડીની સેવા શીખવાડજો. એ સેવા કરી ભગવાને વડતાલ મૂક્યા, ત્યાં પણ સેવા કરી. અહીંયા આગળ ભગવાન એમને હવે નવી સેવા સોંપે છે. શેની સેવા? રામ પ્રતાપભાઈની ગાડી ચલાવવાની સેવા. તો પણ એ ભગત હરખાતા એ મહારાજની આજ્ઞા શિરોબંધ કરે છે. ભલે મહારાજ, શું કહે છે? ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. અને મહારાજની આજ્ઞા શિરોબંધ કરીને બીજે દિવસે સવારથી એ રામ પ્રતાપભાઈની ગાડી ચલાવવાની સેવા એ કરે છે. ભગવાન ગઢપુરની બાજુમાં ગઢાડી ગામ, અને ગઢાડી ગામમાં ત્યાં ભક્તના આમંત્રણથી ભગવાનના થાળ જમવા પધારે છે. ભગવાનની સાથે રામ પ્રતાપભાઈ અયોધ્યાવાસી એ પણ બધા સાથે છે. ત્યાં આગળ મહારાજનું 2-3 દિવસનું રોકાણ છે. ભક્ત રામ પ્રતાપભાઈની ગાડી લઈને ત્યાં જાય છે. ત્યાં સંતો એ ભક્તને જમવાને માટે બોલાવે છે. જે કોઠારી સંત હતા, ભંડારી સંત હતા, એ સંઘા ભક્તને જમવાને માટે બોલાવે છે. થાળી પીરસી, પતરાળું પીરસ્યું, અને એ પતરાળું પીરસતા હતા, પીરસીને મૂક્યું છે. ત્યાં એટલામાં 2 કૂતરા બાજતા આવ્યા. બરાબરના 2 કૂતરા આમી બરાબરના બાજતા હતા. ત્યારે ભક્તને થયું કે આ બિચારા ભૂખ્યા ત્યાં લાગે છે. એટલે એ ભક્તે પોતાને જે કંઈ પત્તર પીરસ્યું હતું, પતરાળું જે કંઈ પીરસ્યું હતું, એમાંથી અડધું 2 કૂતરાને વેચી આપ્યું ને પોતે પાણી પીને ઉભા થઈ ગયા. મુક્તાનંદ સ્વામીને ભંડારી જે કોઠારી સ્વામી હતા, કોઠારી સ્વામીએ વાત કરી કે મોટાભાઈની ગાડી ચલાવવા વાળા જે ભક્ત છે એ 2 દિવસથી જમવા આવ્યા નથી. મુક્તાનંદ સ્વામીએ તપાસ કરાવી, બોલાવ્યા અને કહ્યું તો કે મહારાજની મૂર્તિનું ધ્યાન કરું છું, એમાં મારું બધું જમવાનું આવી જાય છે. આવા એ ભક્ત, આવા એ ભક્ત, સંઘા ભક્ત અહીંયા આગળ મહારાજને આવી રીતે રાજી કરે છે. હજી આગળ, હજી તો દીક્ષા લીધી નથી. હવે ભગવાન એમને દીક્ષા આપે છે, અને દીક્ષા આપીને પછી ભગવાન ની કેવી રીતે રાજી કરે છે, ભગવાન શું નામ આપે છે, એ હવે આપણે આગળ આવતી કથામાં જોઈશું. અહીંયા આજે ભક્તોએ ગઈકાલે આપણે ફૂલડોળનો ઉત્સવ મનાવ્યો કેન્દ્ર સ્થાન મણિનગર ધામમાં, પરંતુ આજે અહીંયા આ નિકોલ વિભાગમાં, નિકોલ મંડળમાં આ બધા ભક્તોએ ભેગા થઈને ભગવાનની પાસે અહીંયા એ થોડો ઘણો મજરો કરવાનો છે. તો આજના આ પ્રસંગના યજમાન, સભાના યજમાન છે જેમિસાબેન ડેનિસ કુમાર ડોંગા, અને બીજા યજમાન છે જિગ્નેશભાઈ મણિભાઈ પટેલ. એમનું નિમિત્ત છે જેમિસાબેનના લગ્નમાં ભગવાન બાપા, સ્વામી બાપા ભેળા પડ્યા અને સારી રીતે લગ્ન સંપન્ન થયા, અને આખા પરિવાર ઉપર ભગવાન બાપા, સ્વામી બાપા સદાયને માટે રાજી રહે તે માટે આજની સભાના યજમાન થયા છે. બીજા યજમાન છે જિગ્નેશભાઈ ના માતુશ્રી લીલાબેનને ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે, અને ઝીલ, અક્ષય બંનેના અભ્યાસમાં ભગવાન બાપા, સ્વામી બાપા ભેગા ભળે
ઘનશ્યામ મહારાજ બાપા, સ્વામી બાપા, પ્રેમ મૂર્તિ બાપા અને આચાર્ય સ્વામી શ્રી મહારાજની પ્રસન્નતાને અર્થે આ સભા એમને કરાવી છે. ત્રીજું, ભગવાનના એક ભક્ત તૃપ્તિબેન પટેલ ભગવાન બાપા અને સ્વામી બાપાની મૂર્તિના સુખે સુખિયા થયા છે. તો ભગવાન બાપા, સ્વામી બાપા તેમને વધુ ને વધુ મૂર્તિના સુખમાં ઝીલાવે અને પરિવારના સર્વે સભ્યોની રક્ષા કરે. અને ભગવાને જે અણધારી આ કસોટી જે ભગવાને કરી છે, તો આમાં એ કસોટીમાં ભગવાન એમને પાર ઉતારે. દુઃખ જે આવ્યું, સ્વજન જ્યારે જાય ત્યારે એનું દુઃખ તો થાય, પરંતુ જો ભગવાન બાપા, સ્વામી બાપાનો જો મહિમા બરોબર સમજાણો હોય તો સમજણે કરીને દુઃખની માત્રા ઘટે. દુઃખ તો લાગે, પરંતુ ભગવાનને બાપાની જેવી મરજી, એમને ભગવાને આવી રીતે સુખ્યા કરવા હતા તો ભગવાને એમને એવી રીતે સુખ્યા કર્યા. તો અહીંયા આગળ એ પરિવારના સભ્યોને ભગવાન આ સહન કરવાની દિવ્ય બળ, બુદ્ધિ ને શક્તિ, ભક્તિ આપે એવી પ્રાર્થના કરાવે છે. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ મહારાજ.